છું. ચેપ્ટર 13 પાર્ટ 2. આજે બીજો દિવસ છે. ઉદાહરણ 3 છે એમાં સીધી રીતે મધ્યક શોધો. સીધી રીતે મધ્યક શોધો અને વર્ગ લંબાઈ અલગ હોય. ગઈકાલે જે આપણે દાખલો કર્યો ને એમાં વર્ગ લંબાઈ સમાન હતી, આમાં વર્ગ લંબાઈ અલગ હોય તો વિકેટોની સંખ્યા, બોલરોની સંખ્યાને એફઆઈ કહેવાય. તો આ બંને વસ્તુ આપી છે. આ બે કોલમ તમને ક્વેશ્ચનમાં આપ્યા છે. સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો. તો તમે બધી જ આવૃત્તિનો સરવાળો કરો તો 45 આવશે. બોલરોની સંખ્યા છે, આ આવૃત્તિ છે, એનો સરવાળો કરશો તો સિગ્મા એફઆઈ આવશે. ઓકે, હવે મધ્યક શોધવાનું છે. અને કઈ રીતે? સીધી રીતે. તો સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર આ છે, x બાર બરાબર સિગ્મા એફઆઈ xi અપોન સિગ્મા એફઆઈ. આ મધ્યક શોધવાનું સૂત્ર છે, સિગ્મા એફઆઈ xi અપોન સિગ્મા એફઆઈ. આ સૂત્ર છે સીધી રીતે મધ્યક શોધવાનું. પહેલા તો સૂત્ર યાદ હોવું જોઈએ તમને. આની અંદર આ એફઆઈ નો મતલબ આવૃત્તિ અને xi નો મતલબ મધ્ય કિંમત. કે અહીંયા વર્ગ લંબાઈ વર્ગ આપે છે. આ જે વર્ગ આપ્યા છે ને 20 60 60 100 આ વર્ગ છે. તો જ્યારે આ વર્ગ આપ્યા હોય ને ત્યારે xi નો મતલબ મધ્ય કિંમત થાય. અને ખાલી સંખ્યા દાખલા તરીકે આમ આપ્યું 60 છે, 100 150 250 350 ને 450 સિંગલ નંબર આપ્યા હોય ને, જ્યારે સિંગલ નંબર આપ્યા હોય તો એને કહેવાય અવલોકન. xi ને શું કહેવાય? અવલોકન કહેવાય. સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો જે આપણે શોધી લીધો. હવે xi એટલે મધ્ય કિંમત. મધ્યકના દરેક દાખલામાં મધ્યકની જેટલી બી રીત છે બધી રીતમાં મધ્ય કિંમત તો શોધવી જ પડે. મધ્યકના દરેક દાખલામાં મધ્યકની બધી રીતમાં xi તો શોધવો જ પડે. તો એટલે કે xi ની કોલમ તો આવશે. ઓકે, હવે એ જે xi છે એને આપણે મધ્ય કિંમત કહીએ છીએ, એ શોધવાનું સૂત્ર છે અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. ઘણીવાર 1 માર્કમાં બી સૂત્ર પૂછાય છે કે મધ્ય કિંમતનું સૂત્ર શું? આ xi નો મતલબ મધ્ય કિંમત થાય, અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો જો આ 20 ને ઓકે, એની પહેલા આ વર્ગ લંબાઈ અલગ છે એવું કેવી રીતના ખબર પડી? આ 20 ને 60 આને અધોસીમા કહેવાય. અને જે પાછળ આપી છે ને મોટી સંખ્યા એને ઉર્ધ્વસીમા કહેવાય. આગળ જે નાની સંખ્યા આપી છે ને અધોસીમા કહેવાય, અને જે પાછળ આ જે મોટી સંખ્યા આપી છે ને ઉર્ધ્વસીમા કહેવાય. આ 20 અને 60 ની બાદબાકી, તો 60 માંથી 20 જાય તો 40, એટલે 100 માંથી 60 જાય તો 40, 150 માંથી 100 જાય તો 50, એટલે વર્ગ લંબાઈ બદલાઈ ગઈ. અહીંયા 40 હતો કે અહીંયા 40 હતો કે પણ અહીંયા કે 50 થઈ ગયું, એટલે કે વર્ગ લંબાઈ બદલાઈ ગઈ. પછી નીચે જોવાની જરૂર નથી. જ્યાંથી તમને ખબર પડી જાય કે વર્ગ લંબાઈ બદલાઈ જાય પછી નીચે વર્ગ લંબાઈ સરખી રહે છે કે બદલાય છે એ આપણે ચેક કરવાનું નથી. બરાબર? ઓકે, જ્યારે મધ્ય કિંમત જ્યારે આ વર્ગ લંબાઈ સરખી હોય ને ત્યારે દરેક વખતે આ સૂત્રથી તમારે મધ્ય કિંમત શોધવાની. જ્યારે વર્ગ લંબાઈ અલગ હોય ત્યારે મધ્ય કિંમત આ સૂત્રથી શોધવાની. તો 20 માં 60 ઉમેરો 80 થાય, 80 ને 2 વડે ભાગો તો 40 થાય. પછી 60 ને 100 નો સરવાળો કરો, 60 વત્તા 100 એટલે 160, 160 ને 2 વડે ભાગો તો 80. 100 અને 150 નો સરવાળો કરો તો 100 વત્તા 150 250, 250 ને 2 વડે ભાગો તો 125. પછી આ 150 વત્તા 250, 150 વત્તા 250 એટલે 400 થાય. બરાબર છે? જો કેવી રીતે મેં કર્યું છે, આ 50 છે ને મેં આમાં ઉમેરી દીધા, આ 50 મેં આમાં ઉમેરી દીધા એટલે આમાં 200 થઈ ગયા, આમાં 50 ઓછા થઈ ગયા એટલે 200 થઈ ગયા. તો 200 200 એટલે એની મધ્ય કિંમત 200 જ હોય. એ રીતે
આ બેનો સરવાળો ભાગ્યા 2, અથવા બીજી રીતે આ 50 આમાં ઉમેરી દો તો અહીંથી 50 જાય એટલે 300 વધે, 50 આમાં ઉમેરીએ એટલે 300 થયા, તો 300 અને 300 ની મધ્ય કિંમત 300 જ થાય, બંને સેમ છે. એ રીતે અહીંયા આમાંથી 50 કાઢો, આમાં ઉમેરો એટલે આ 400 થાય, આમાંથી 50 ગયા એટલે આ 400 થાય, તો 400 ની મધ્ય કિંમત ગણો તો 400 જ થાય. તો આ બધી મધ્ય કિંમત શોધી xi. જે મેં તમને શોર્ટકટ અલગ અલગ જે મેથડ શીખવાડું ને કે એ બધું કેલ્ક્યુલેશન તમારે પ્રેક્ટિસ કરવાની, એ રીતે કરવાની, ટેવ પાડવાની, તો તમારી ગણતરી સહેલી બને. હવે આપણા સૂત્રમાં અહીંયા fi અને xi આવે છે, એટલે કે fi અને xi નો ગુણાકાર આવે છે. તો આ fi છે ને આ xi છે, તો આ 7 અને 40 નો ગુણાકાર. તો પહેલા તો આ 0 એમને મૂકી દેવાનો, 7 ચોક 28. આ 0 તમે એમને મૂકી દો, 5 8 40. હવે 16 ગુણ્યા 125 કરવાનું, તો 16 ગુણ્યા 125 કરશો તો થશે 2000. તો અહીંયા 4 આંકડા થઈ ગયા, અહીંયા 3 આંકડા છે એટલે આગળ એક 0, આગળ એક 0. હવે 12 ગુણ્યા 200, તો 12 ગુણ્યા 200 પહેલા 2 0 લખી નાખો, આ પછી 12 દુ 24 કરો, 2 ગુણ્યા 300 તો 600 થાય, તો આગળ 0 અને પછી 600. 3 ચોક 12 અને પાછળ 2 0, એટલે 4 આંકડા છે. જો અહીંયા 4 આંકડા, આમાં 4 આંકડા, આમાં 4 આંકડા, તો જેમાં 3 આંકડા છે ને એમાં એક આગળ 0 કરી દેવાનો. બીજું એ ધ્યાન રાખવાનું કે એકમના અંક નીચે એકમનો અંક આવે, દશકના અંક નીચે દશકનો આવે, શતકના અંક નીચે શતકનો આવે અને સહસ્ત્ર અંક નીચે સહસ્ત્ર અંક આવે. ગણતરીમાં બધું ધ્યાન રાખવાનું. એકમના અંક નીચે એકમનો જ હોવો જોઈએ, દશકના અંક નીચે દશક જ હોવો જોઈએ, શતકના અંક નીચે બધાના શતકના અંક હોવા જોઈએ અને સહસ્ત્ર અંક નીચે બધા સહસ્ત્ર અંક હોવા જોઈએ. તો ગણતરી સહેલી પડશે, નહીંતર ગણતરી અઘરી પડશે અને ભૂલ કરશો. 0 0 0 0 એટલે અહીંયા આવશે 0. 8 2 અને 4 6, 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 2 18, 2 ને 4 ને 5 એટલે 5880. બરાબર છે. ડન. તો હવે સિગ્મા fi xi એટલે 5880, સિગ્મા fi છે 2 ને 4 ને 5 અને એક વધી હતી એટલે 6, એટલે અહીંયા એક મિસ્ટેક થઈ હતી, 5 ની જગ્યાએ આપણે 6 કરી દઈશું એટલે ટોટલ થશે 6880 ભાગ્યા 45. જેનો છેલ્લો અંક 0 અને 5 હોય, જેનો છેલ્લો અંક 0 અને 5 હોય એ સંખ્યા 5 થી ભગાય. તો આને 5 વડે ભાગો તો 5 9 45, 5 એકા 5, 6 માંથી 5 જાય તો 1, 18 થયા, 5 તરી 15, 18 માંથી 15 જાય તો 3, 38 થાય, 5 સત્તા 35, 38 માંથી 35 જાય તો 3, 30 થયા, 5 6 30 થયું. આવા બધા નિયમો યાદ રાખજો ખાસ. જેનો છેલ્લો અંક 0, જેનો છેલ્લો અંક 5, એ બંને સંખ્યાને 5 થી ભગાય. હવે આને તમે 9 વડે ભાગો તો આ 13 છે, તો 9 એકા 9, 13 માંથી 9 જાય તો 4 એટલે 47 થયા, 9 પંચા 45, 47 માંથી 45 ગયા 2 વધ્યા, 26 થયા, 26, તો 9 દુ 18, 26 માંથી 18 ને માઇનસ કરો એટલે 8 વધે, પછી 0 લખો, 9 8 72, 72, 80 માંથી 72 ને બાદ કરો, ફરી 8 વધે, ફરી 0 થાય, 9 8 72. એમ 3 આંકડા સુધી ક્રિયા કરવાની, 3 આંકડા સુધી ક્રિયા કરવાની પોઈન્ટ પછી.
ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય, આ ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય તો ત્રીજો અંક કેન્સલ કરવાનો, અને જ્યાં બીજો અંક હોય એમાં એક એડ કરવાનો. અને આ જે પહેલી કોલમ છે એ વિકેટોની સંખ્યા છે, એટલે અહીંયા વિકેટ એવું લખવાનું, એટલે 152.89 વિકેટ એવું લખાય. અને અહીંયા ત્રીજો અંક 5 થી જો નાનો આવ્યો હોય, ત્રીજો અંક જો 5 થી નાનો હોય તો ત્રીજો અંક કાઢી નાખવાનો અને બીજા અંકમાં કોઈ ફેરફાર કરાય નહીં. માની લ્યો કે આવો આન્સર આવ્યો, આ ત્રીજો અંક 5 થી નાનો છે તો ત્રીજો અંક કાઢી લેવાનો અને બીજા અંકમાં કંઈ કરવાનું નહીં. પણ આપણા દાખલામાં ત્રીજો અંક 5 થી મોટો આવ્યો હતો, ત્રીજો અંક 5 થી મોટો હતો એટલે ત્રીજો અંક કાઢી નાખ્યો અને જ્યાં બીજો અંક છે એમાં એક ઉમેરી દેવાનો. આ રીતે કરવાનું. સીધી રીતે મધ્યક શોધો. એમાં આપણે સૌથી પહેલા આ રીતનો દાખલો ગણ્યો હતો પહેલા લેક્ચરમાં. વર્ગ ના આપેલ હોય એવું ઉદાહરણ એક જ છે, આખા ચેપ્ટરમાં આવો એક જ દાખલો છે. તો સૌથી પહેલા તમારે આ કરવાનું. ત્યાર પછી વર્ગ લંબાઈ સમાન હોય એવા દાખલા, તેમાં કોષ્ટક 13.2 આપ્યું છે એ દાખલો ગણવાનો. એના પછી તરત તમારે ઉદાહરણ 2 ગણવાનું. એના પછી તરત સ્વાધ્યાય 13.1 માં પ્રશ્ન 3 અને 8 સિવાયના બધા પ્રશ્નો તમારે કરવાના. તો આ બધા જ દાખલા છે ને એ વર્ગ લંબાઈ સમાન હોય એવા છે, બધા એક સાથે કરવાના. ત્યાર પછી વર્ગ લંબાઈ અલગ હોય એવા દાખલામાં એક ઉદાહરણ 3 છે અને સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 8 છે. તો આ દાખલા કરવાના. તમે આ રીતે જ્યારે કરો ત્યારે આખું જ પરફેક્ટ તમારું રેડી થાય. ચલો હવે આપણે બીજી રીત શીખીએ, ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવું. મધ્યક શોધવાનું પણ કઈ રીતે? ધારેલા મધ્યકની રીતે, અને એમાં વર્ગ લંબાઈ સમાન છે. દરેક દાખલા બે રીતના છે, વર્ગ લંબાઈ સમાન હોય, વર્ગ લંબાઈ અસમાન હોય. તો આ 10 ને આ વર્ગ આપ્યા છે, આવૃત્તિ આપી છે, આ બે કોલમ તમને આપ્યા હોય ક્વેશ્ચનમાં. તો જો આ 25 માંથી 10 ને બાદ કરો 15, આ 40 માંથી 25 બાદ કરો 15, 55 માંથી 40 બાદ કરો 15, 70 માંથી 55 બાદ કરો 15 અને 85 માંથી 70 બાદ કરો 15. એટલે ટૂંકમાં બધાનો ગેપ સરખો છે. આ બધાનો ગેપ સરખો છે એટલે વર્ગ લંબાઈ કેવી છે? સમાન. તો h ને શું કહેવાય? h એટલે વર્ગ લંબાઈ, અને કેટલી છે? 15 છે. અને વર્ગ લંબાઈ કેવી છે? વર્ગ લંબાઈ સમાન છે આ દાખલામાં. બરાબર? તો મધ્ય કિંમત મેં તમને કીધું મધ્યકના દરેક દાખલામાં મધ્ય કિંમત તો શોધવી જ પડે. તો 10 + 25 અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, 10 + 25 35, 35 ને 2 વડે ભાગો તો 35 ના અડધા થાય 17.5. આ બધા વચ્ચે ગેપ કેટલાનો છે? 15 નો. એટલે 17.5 માં તમારે 15 ઉમેરી દેવાનું, વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ને, જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે તમારે પહેલી મધ્ય કિંમત શોધવાની સૂત્રથી, પછી આમાં 15 ઉમેરો, 17 ને 15 32.5. હવે ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું જો આ બેનો ગેપ 15 એમ આ બેનો ગેપ બી 15, તો તમે અહીંથી તમે ત્રીજાનો ગેપ લ્યો તો આ 15 + 15 તો પહેલા અને ત્રીજાનો ગેપ 30 થાય. એમ આ બીજું અને આ ચોથું તો 25 અને 55, 25 અને 55, 55 માંથી 25 જાય તો 30, તો બીજા અને ચોથા વચ્ચેનો ગેપ પણ 30 નો થાય. તો તમે જો પહેલામાં 15 ઉમેર્યા 32.5 આવ્યા. હવે આમાં 15 ઉમેરશો તો આ આવશે, આમાં 15 ઉમેરશો તો આ નીચેનું આવશે, અહીંયા 15 ઉમેરશો તો આ આવશે, અહીંયા 15 ઉમેરશો તો આ આવશે. 15 ઉમેરવું એ થોડું અઘરું પડે, એના બદલે આ આવી ગયું. હવે આમાં તમે 30 ઉમેરો, આમાં 30 ઉમેરો તો આ બીજું નહીં ત્રીજું આવશે. તો 17 માં 30 ઉમેરો તો 47 થાય. થયું? આ ઈઝી પડે, 30 ઉમેરવું ઈઝી પડે. હવે આ બીજાની અંદર તમે 30 ઉમેરો ને તો
તો તમને ચોથું મળે. તો 32 માં 30 ઉમેરો તો 62.5. હવે આ ત્રીજું છે, ત્રીજામાં તમે 30 ઉમેરો તો આ પાંચમું મળે. તો 47 ને 30, 47 ને 30 શું થાય? 77. તો 77.5. અને આની અંદર 30 ઉમેરો તો 62 ને 30 92.5. બરાબર છે. તો આ તમારા માટે આ ગણતરી ઈઝી થઈ ગઈ. તો મધ્ય કિંમત શોધી. હવે આપણે દાખલો કઈ રીતે ગણવાનો છે? ધારેલા મધ્યકની રીતે. ધારેલા મધ્યકની રીતે આપણે કરવાનું છે. તો સૂત્ર છે શું? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. આ ધારેલા મધ્યકનું સૂત્ર છે. તો a ને ધારેલો મધ્યક કહેવાય. આ જે a છે ને a, એને ધારેલો મધ્યક કહેવાય. એ કોને કહેવાય? એ કોને કહેવાનું? તો xi ની કોલમમાં જે સૌથી વચ્ચે આવે તેને એ કહેવો. બરાબર છે. xi ની કોલમમાં જે સૌથી વચ્ચે આવે તેને a કહેવો. પણ ખરેખર નિયમ નથી, પણ વચ્ચેનો એ લો ને તો તમારી ગણતરી ઈઝી બને એટલે એવું લેવામાં આવે છે. તો આ xi ની કોલમ છે. તમે આમાં સૌથી વચ્ચે કઈ છે જ નહીં, તો તમે કોઈ પણ ને a કહી શકો. આને પણ a કહી શકો, આને પણ a કહી શકો છો. 47.5 ને પણ a કહેવાય. બરાબર છે. તો આ મધ્ય કિંમત થઈ. હવે સૂત્રમાં જો di આવે છે, સૂત્રમાં di આવે છે, તો di બરાબર શું? xi માઈનસ a. આપણે આ દાખલામાં a કોને કીધું? 62.5 ને a કીધો. આ દાખલામાં આપણે 62.5 ને a કીધો. di એટલે xi માઈનસ a. એટલે દરેક વખતે xi માંથી એને બાદ કરવાનો નિયમ આપે છે. પણ આ દાખલામાં વર્ગ લંબાઈ કેવી છે? વર્ગ લંબાઈ આ બધા વચ્ચેનો ગેપ કેવો છે? સરખો છે. અને ગેપ કેટલાનો છે? 15 નો છે. તો આપણે આ સૂત્રથી નહીં કરીએ તો પણ ચાલશે, ડાયરેક્ટ કરી શકાય. કેવી રીતે? a ની સામે આ di પરિબળ di બરાબર xi માઈનસ a. આ લખવાનું ફરજિયાત છે, આ ખાસ લખવાનું. di બરાબર xi માઈનસ a. a ની સામે di 0, યાદ રાખજો. બધા દાખલામાં કોમન, બધા દાખલામાં આવું થાય. a ની સામેનો di 0 જ આવે. વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પણ, વર્ગ લંબાઈ અલગ હોય ત્યારે પણ a ની સામે di 0. આ દાખલામાં વર્ગ લંબાઈ કેવી છે? વર્ગ લંબાઈ સરખી છે. કેટલી છે? 15 છે. બધાનો ગેપ 15 નો છે. તો 0 થી ઉપર જઈએ, 15 ઓછા કરતા જાઓ, માઈનસ કરતા જાઓ. તો 0 માંથી 15 ગયા તો 15 માઈનસ, 15 માંથી બીજા 15 જાય માઈનસ 30, 30 માંથી બીજા 15 જાય, 30 માંથી બીજા 15 જાય તો માઈનસ 45. બરાબર છે. હવે આમાં 15 ઉમેરો, 0 માં 15 ઉમેરો તો 15 માં બીજા 15 ઉમેરો તો 30. હવે વળી કેટલાનો ગેપ છે? 15 નો. તો a ની સામે di 0, ઉપર જાવ એમ 15 ઓછા કરતા જવાના, 0 ની નીચે જાવ એમ 15 પ્લસ કરતા જવાના. ક્લિયર? આ રીતે માની લો કે 10 નો ગેપ હોય, માની લો કે આ 10 નો ગેપ હોય, તો a ની સામે di 0, ઉપર 10 ઓછા થાય, 10 ઉપર જાવ એમ ઓછા થાય, -10 -20 -20. અને 0 ની નીચે જાવ એમ 10 વધારતા જવાના, 10 20. આ રીતે. તો આ di, હવે અહીંયા fi અને di નો ગુણાકાર છે, fi અને di નો ગુણાકાર છે. તો
તો એના પછીનું ખાનું FIDI ના ગુણાકાર. ઘણા વિદ્યાર્થી શું કરે ખબર કે આ મેથડ હોય ને એમાં આટલા ખાના બનાવવાના એવું ગોખે છે. ખરેખર ગોખવાની જરૂર છે જ નહીં, આ બધું સૂત્ર પરથી છે. તમે સૂત્ર યાદ રાખો એટલે તમને ઓટોમેટિક ખબર પડે કે આમાં કયા કયા ખાના આવશે. જો આમાં a આવે છે એટલે ખબર પડે a ક્યાં લેવાનું, તો તરત યાદ આવે કે xi ના ખાનામાં a આવશે, તો ખબર પડે કે મધ્ય કિંમત શોધવાની. અહીંયા di લખ્યો છે એટલે ખબર પડે કે di ની એક ખાનું બનાવવાનું, di બરાબર xi માઈનસ a. પછી અહીંયા fi ને di નો ગુણાકાર છે એટલે ખબર પડે કે આમાં fi ને di નું ખાનું બનાવવાનું. તો આ આવૃત્તિને આપણે fi કહેવાય અને આ છે di. તો 2 અને 45 નો ગુણાકાર, તો 45 દુ 90 પણ માઈનસ, 30 તરી 90 માઈનસ, પ્લસ માઈનસ માઈનસ, 15 સત્તા 105 પણ માઈનસ. બરાબર છે. 3 આંકડા છે એટલે 0 ને એવું કરી દો, અહીંયા પણ 0 ને એવું કરી દો. 0 સાથેનો ગુણાકાર 0 થાય, 0 સાથેનો ગુણાકાર 0 થાય. 15 6 90, 6 ગુણ્યા 30 એટલે 30 6 180. હવે તમે જુઓ આ માઈનસ 90, આ માઈનસ 90 એટલે માઈનસ 180 થાય. માઈનસ 90 માઈનસ 90 એટલે માઈનસ 180 થાય. તો આ માઈનસ 180 અને આ પ્લસ 180 કટ થઈ જાય. આ માઈનસ 90 માઈનસ 90 એટલે માઈનસ 180, માઈનસ 180 પ્લસ 180 ગયા તો વધ્યા કયા તમારી પાસે? 8 વધ્યા. એક માઈનસ છે ને એક પ્લસ છે તો બાદબાકી. તો 105 માંથી 90 જાય તો કેટલા વધે? માઈનસ 15 વધે. 105 માંથી 90 જાય તો વધે માઈનસ 15. તો સિગ્મા FIDI બરાબર માઈનસ 15. બરાબર આ રીતે. જ્યારે આ બિંદુ આપણે માઈનસ 180 કર્યું ને એ માઈનસ 180 પ્લસ 180 કટ કરી દીધા. એટલે ગણતરી આવી રીતના તમને ખબર પડવી જોઈએ. આવી રીતના ગણતરી કરવાનો તમને ખબર પડે. આ બધી આવૃત્તિનો સરવાળો છે, બધી આવૃત્તિનો સરવાળો કરશો તો 30 થશે. એટલે સિગ્મા FI 30. એ એટલે આ સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. એને ધારેનો મધ્યક કહેવાય 62.5. ફરીવાર કહી દઈએ કે એ કોને કહેવાનું? એને ધારેલો મધ્યક કહેવાય. ક્યાં લેવાનું? xi ની કોલમમાં જે સૌથી વચ્ચે આવે તેને a કહેવો. xi એટલે મધ્ય કિંમત, xi એટલે મધ્ય કિંમત. એમાં જે સૌથી વચ્ચે આવે તમે આને a કહી શકો, એમ આને પણ a કહી શકાય. બરાબર. અને એવો નિયમ નથી કે સૌથી વચ્ચેનાને જ a કહેવો. ફરીવાર યાદ કરો, તમે એ આને પણ લઈ શકો, એ આને પણ લઈ શકો, એ આને પણ લઈ શકો, કોઈ પણને લઈ શકો. છેલ્લો જવાબ તો સરખો જ આવશે, સાચો જ આવશે બધાનો, જો બધી ક્રિયા સાચી કરી હશે તો. સિગ્મા FIDI છે માઈનસ 15. તો જો આ પ્લસ છે ને અહીંયા માઈનસ છે તમારે આ કૌંસ કરવો ફરજિયાત. જ્યારે નિશાની બે નિશાની જોડે જોડે થઈ જાય તો તમારે સિગ્મા FIDI માઈનસ 15 છે. સિગ્મા FI છે કેટલા? 30. તો અહીંયા મેં વાત શું કરી? આ વત્તા નિશાની છે ને સિગ્મા FIDI માઈનસ છે. તો જ્યારે બે નિશાની જોડે જોડે થઈ જાય તો આ કૌંસ કરવો જરૂરી છે. 15 એકા 15, 15 દુ 30. 62.5. આ વત્તા ઓછા ઓછા, વત્તા ઓછા ઓછા અને 1/2 એટલે 0.5. અને 0.5 0.5 5 માંથી 5 જાય 0 અને 62 માંથી 0 જાય તો 62. તો x બાર છે 62 અને પહેલું જે ખાનું છે એમાં કોઈ એકમ નથી એટલે અહીંયા કોઈ એકમ આવશે નહીં. તો છેલ્લે લખવાનું મધ્યક 62 છે. બંધ